નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને પ્રતાપે વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે 15 ફૂટ ઊંડી ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેમાં ન તો કોઈ સુરક્ષાના સાધનો હતા, ન તો ચેતવણીનું કોઈ બોર્ડ, જેને પરિણામે અંધારાને કારણે એક યુવક અંદર ખાબકી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને આ અંગેની માહિતી મળતા જ 10 મિનિટમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પરિણામે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. આ ઘટનામાં મોતને ભેટનાર 40 વર્ષીય યુવક વિપુલસિંહ ઝાલા નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર છે. માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ ગટરનું મેનહોલ ખુલ્લું રાખવામાં આવતા આ દુર્ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી. જો કે આ કાર્ય દરમિયાન પાણીના નિકાલ માટેની ગટરની ચેમ્બરનું મેનહોલ કવર પણ ખોલી રાખવામાં આવ્યું હતું. આ મેનહોલમાં વિપુલસિંહ ઝાલા અંદર ગરકી ગયા હતા અને જેને પ્રતાપે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે આ ઘટનાને પરિણામે સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. 108 મંગાયા પછી અમે ગ્લોબલમાં લઈ ગયા હતા. ગ્લોબલ વાળાએ જ્યારે આ જવાબ આપ્યો કે આવો પ્રોબ્લેમ છે, એટલે અમે કીધું એમને કે અમારે ક્રોસ ચેક કરવા બીજા દવાખાને લઈ જવું છે. ત્યાં આગળ એમ્બ્યુલન્સ પડી હતી. અમે કીધું એમ્બ્યુલન્સ આપો તમે, અમે જે કંઈ ચાર્જ થાય આપી દઈશું. તો એ ભાઈએ ના પાડીએ કે એ લાઈવ પેશન્ટ માટે જ છે, ઇમરજન્સી માટે, એ એમ્બ્યુલન્સ અત્યારે નહીં મળે. અમે કીધું અમે ચાર્જ આપી દઈશું. એનો વિડીયો પણ છે અમારી પાસે. એમ્બ્યુલન્સ ત્યાં જ પડી હતી, છતાં બી એ લોકોએ એમ્બ્યુલન્સ નહીં આપી. અને એને એવું પણ કીધું કે અમે નાઇટના ઇન્ચાર્જ છે, અમે એમ્બ્યુલન્સ નહીં આપી શકીએ. અમે ગાડીમાં લઈને આવ્યા, પર્સનલ ગાડીમાં. એ તમારે ક્રોસ ચેક કરવું હોય તો હજુ પણ ગ્લોબલમાં એમ્બ્યુલન્સ પડી જ છે એ લોકોની પોતાની. અત્રે ઉલ્લેખનીય છે કે આ તંત્રની ઘોર બેદરકારીને પરિણામે એક આશાસ્પદ પરિવારનો માળો પણ વિખાઈ ગયો છે. ત્યારે નાગરિકોના જીવની કોઈ કિંમત નથી એ પણ અહીં પુરવાર થઈ રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ માજલપુર પોલીસને થતાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારજનોએ પણ આ ઘટનામાં સંડોવાયેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. અમે બધા જમવા ગયા હતા. મેં કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. તમે ટોર્ચ લાઇટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ઘટના કેટલા વાગે બની? બસ એ 7:30 થી 8:30ની વચ્ચે. આજુબાજુ કેવો કોણ આવ્યો હતો આજુબાજુથી? અને એવું પણ નથી મળ્યું જે સ્થાનિક કાઉન્સિલર હતા તે પણ પહોંચ્યા હતા? એ મને બહુ ખ્યાલ નથી, કારણ કે હું અમદાવાદ રહું છું. હું લાઇટો નથી, અંધારું હતું ત્યાં. હા, ગાડી પાર્કિંગ કરવા ગયા હતા સામેની પાસે. શું કહેવા માંગુ છું, કોની બેદરકારીને કારણે તમારા સગામાં જે મૃત્યુ થયું છે, કોની બેદરકારી? એ જ જેમ કે જીજાજી સાહેબે કીધું કે ભાઈ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ઇન્ચાર્જની કે કલેક્ટર સાહેબની, એમ આ જવાબદારી કોઈકની ફિક્સ થવી જોઈએ. કારણ કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.